અને કાળ આવ્યો હોય ત્યારે ગમે એટલી આપણે તાકાત અજમાવીએ, દુનિયાના ગમે એવા ઊંચા ડોક્ટરને લાવીએ, પણ એની આગળ તો પછી કોઈનું કાંઈ ચાલે નહીં. પછી તો છેલ્લે ડોક્ટર પણ હાથ ઊંચા કરી દે. ડોક્ટર દીકરાઓને કહી દે કે હવે બાપાની વૃદ્ધાવસ્થાનું શરીર છે, આટલી બધી સર્જરી થઈ છે, બીપી હાઈ છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતી નથી, માટે હવે રિસ્ક છે, ભગવાનને પ્રાર્થના કરો. અને પછી તો જ્યારે દીકરાની આશા છૂટી જાય, પછી તો બાપાની પાસે કોઈ આવે નહીં, હોય એ છેટા વહી જાય. બાપાનો ખાટલો રૂમમાંથી બહાર આવે, બહારમાંથી ઓસરીમાં આવે, ઓસરીમાંથી ઢાળિયા હેઠે આવે, અને ધીરે ધીરે ઢાળિયા હેઠેથી પછી ડેલીએ વહી જાય. કેમ? તો કે બાપા હવે ધામમાં જવાનું છે તો મોડું ન થાય ને એટલે. એક ખાટલી, બાજુમાં પાણીની માટલી, એક બે દવાની બાટલી, અને છેલ્લે બાપાની સંપત્તિ આટલી.